મીરાબાઈનો જન્મ આશરે ઈસવીસન 1498ના આસપાસ રાજસ્થાનના મેરઠ શહેરના કુંડલતા ગામમાં થયો હતો. તે રથોડ કુળની રાજપૂત પ્રજાતિની દીકરી હતી અને તેમના પિતા રતનસિંહ રાજપૂત રાજવી હતા. મીરા નાની વયથી જ અત્યંત ભક્તિભાવ ધરાવતી હતી. એક પ્રસંગમાં એમના ઘરમાં એક સાધુ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ આપી ગયા. મીરાએ તેને પોતાનું પતિ માન્યા અને બાળપણથી જ શ્રી કૃષ્ણને જીવનસાથી સ્વીકારી લીધા. તેઓએ વારંવાર કહેવું કે મારા પતિ તો માત્ર કૃષ્ણ જ છે. મીરાનું લગ્ન ચિત્તોડના રાણાના પુત્ર રાજા ભોજરાજ સાથે થયું. ભલે તેણી રાજવી ઘરના વહુ બની ગઈ, તેમ છતાં તેમનું હૃદય કૃષ્ણ પ્રેમમાં લીન હતું. તેઓ મહેલમાં રહીને પણ ભજન, પૂજા અને સાધનામાં તત્પર રહેતા. એમના શ્રદ્ધાળુ સ્વભાવ અને સાધુઓના સંગથી રાજવી પરિવારમાં અણબનાવ થવા લાગ્યા. લોકોને એમ લાગતું કે મીરા રાજવી ઘરની શોભાને ધક્કો પહોંચાડી રહી છે. તેમને એકાદ વાર ઝેર આપવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ ભગવાનની કૃપાથી ઝેર વિનાશક બન્યું. ઝેરી કટોરી પીધા બાદ પણ તેઓ સાજા રહી ગયા, જેને એમની અતૂટ ભક્તિનો ચમત્કાર માનવામાં આવ્યો. રાજવી પરિવારે એમના સાધુ સંગ અને ભજન પર નિબંધ મૂકવાનો પ્રયાસ કર્યો, પણ મીરાના મનમાં શ્રી કૃષ્ણનો પ્રેમ એટલો ઊંડો હતો કે તેઓએ બધું જ ત્યજી દીધું. આ તમામ પ્રસંગોએ તેમને ઘરના બંધનથી અલગ થવાની પ્રેરણા આપી. મીરા ઘરમાંથી નીકળી ગઈ અને યાત્રાના માર્ગે પદયાત્રા કરીને જુદા જુદા તીર્થસ્થાનોની મુલાકાત લીધી, જેમ કે વૃંદાવન, મથુરા, દ્વારકા વગેરે. તેઓ જ્યાં પણ ગઈ ત્યાં ભજન અને કીર્તનમાં લીન રહ્યા.